चुके हैं 11 और वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण टू एवरीवन। कैसे हैं आप सब लोग? मैं बहुत बढ़िया हूँ, आप सब भी बहुत बढ़िया होंगे। तो आज की मॉर्निंग हमारी बहुत ही मस्त हो चुकी है। 3 दिन से गरबा खेल खेल के आज पैर थोड़े से दर्द कर रहे हैं। गुड मॉर्निंग मम्मी, जय श्री कृष्ण, जय स्वामीनारायण। जय श्री कृष्ण, जय स्वामीनारायण। 3 દિવસ પછી આજે થોડા દુખો થાક લાગ્યો હવે ધીરે તાક લાગે ઉજાગરા થાય હા ને હવે ડેલી થોડું લેટ થતું જાય. પેલા આપણે 12:30 આવે તો પછી 1 વાગ્યો, પછી કાલ 1:30 વાગી જાય ને પછી પાછું એમ કરતા ધીરે મોડું થતું જશે. ટાઈમ વધતો જાય. હા થાકી જવાનું. હા આજ તો મમ્મી ચણિયાચોલી પહેરવાના ને? હા, આજે બિલ્ડિંગ ની આજે બિલ્ડિંગ ની આરતી છે. હા બધા કેવી છે ચણિયાચોલી જોઈએ હવે. હા બધા સેમ પહેરે ને. હા, એટલે જે બિલ્ડિંગ નું એ બધે બિલ્ડિંગ. હા, જે બિલ્ડિંગ નું એ લોકો બધા એક સરખા પહેરે. હા મારે તો પહેલેથી જ બુક છે એટલે હું કઈ તે પહેરવાની નથી. તારું તો ચેન્જ થાય નહીં. ના એ ચેન્જ નહીં થાય. પડશે તારે. હા બાકી તો બધા એક સરખા પહેરે અહીંયા. હા કાલે પણ બધા ઓલી બિલ્ડિંગ વાળી ની આરતી હતી તો એ લોકો બધા ગ્રીન પકડી, ઓલી બાજુ ના એ લોકો બ્રાઉન પર્પલ પહેર્યા. હવે આજે જોઈએ આજે આપણે બિલ્ડિંગ ના કયા પહેરવાના છે. બિલ્ડિંગમાં ખબર નહીં હવે કઈ ડિસાઈડ થયું કે નથી થયું ખબર નથી મને. હા જોઈએ હવે. તો જો કામ પતી ગયું. અમારા માતાજીના દર્શન કરી લો તમે બધા. આજે કેટલા દિવસ? ચોથો દિવસ થઈ ગયો. હજી કેટલા દિવસ? હવે 6 દિવસ બાકી રહ્યા. નકર તો 5 દિવસ બાકી રહે, 9 દિવસ હોત તો. હવે આજ વધારે છે ને તો 10, હજી તો 6 દિવસ છે. આજે પણ વાદળા થઈ ગયા છે, વરસાદ ન આવે તો સારું. કાલે મુંબઈમાં કેટલો વરસાદ હતો. રાતે આપણે હતો મુંબઈમાં કેટલો વરસાદ હતો. બધા પલળીને રમતા હતા. બધાના નખરે સ્ટોરી પડી જતો, પલળીને બધા રમતા હતા. ત્યાં બહુ વરસાદ છે. ડેલી રાતના આવે છે. અત્યાર સુધી નવરાત્રી એકદમ કોરી ગઈ જ નથી. 3 દિવસ આવેલો જ છે. તો બધા ત્યાં ગ્રાઉન્ડમાં રમે છે. રમી ન શકે. ડોમમાં રમતા એ લોકોને વાંધો ના આવે, અને જે બહાર ગ્રાઉન્ડમાં રમતા એ લોકોને પલળી જાય. વરસાદ નડે ને. હા આપણે વરસાદ નતો અમારે ના, આપણે અહીંયા ના આવવું જોઈએ. હવે કારણ કે છેલ્લા દિવસ જ મસ્ત મજા આવે. સ્ટાર્ટિંગમાં તો બે દિવસ તો કોઈ આવો આવે, ધીરે બધા આવતા ચાલુ થાય. હા તો પછી મજા આવે વધારે. કાલે કેટલું ભરાઈ ગયું. તમે આમ કરતા તો બી જગ્યા કમ પડતી. કેટલું ભરાઈ ગયું હતું. આખું રાઉન્ડ પાછા આખું ઝેડ બનાવી કહી દીધું તો પણ ઓછી પડતી હતી. મસ્ત બધા રમે, એક સરખું રમે ને એટલે મજા આવે. હા જરા આપણે કોઈ કામ થઈ ગયું છે. થોડી વાર બેસી ટાઈમ કરે પછી વિચારે શું બનાવશું ખાવાની રસોઈ વિચારે. હા થાય શું હોય ને. કેમ છે? મજા છે. ગરબા ગુડ ગાવા મોર્નિંગ, ચલો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચલો આંટી સવારના ગરબા રમો. રાતે રાત રમતા સવારના જોશમાં હોય. પગ દુખે છે એટલે આ પગની કસરત થાય છે. આજ તો મારા બી એક પગ દુખે છે. આજે એને ગોટલો એક ગોટલો ચડી ગયો છે એક પગમાં. સોળે નાખજે થોડું. હા એ આટલામાં જ દુખે છે, ખાલી એટલામાં જ દુખે છે. ગોટલા ચડી ગયા. શું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલ બોલ. કાલે આવી હતી. કાલે કઈ હાય પાછી દૂરથી કરતી હતી વિડીયોમાં હતી. દૂરથી કે હાય. हाँ। बज चुके हैं शाम के 5 और वेरी गुड इवनिंग एवरीवन। तो हमारी शाम मस्त सी हो चुकी है। दोपहर को आज बहुत जल्दी सो गए थे, 1 बजे तो हम लोग सो गए, फिर उठे 3 बजे तक। फिर अभी तो फिर चनिया चोली वो सब डिसाइड कर रहे थे सब पहनना के। आज रात को सारे कपड़े वपड़े सब कुछ करके रखे और अभी जल्दी से खाना बनाना है। अभी खाना बनाना स्टार्ट करना है क्योंकि अभी खाना बन जाएगा जल्दी, क्योंकि रात को फिर हम आरती मतलब हमारी बिल्डिंग की आरती है, तो आज हम लोग को आरती में जाना है, तो आरती करेंगे। वो सब तैयारी भी करनी है पहले, तो इसीलिए पहले हमें भी रेडी होना पड़ेगा, चनिया चोली सब पहन के अच्छे से, फिर हम लोग को तैयारी करने जाएंगे। तो इसीलिए जल्दी उठ के आज जल्दी खाना बन जाएगा। तो अभी साबूदाना की खिचड़ी बनानी है क्योंकि फराली बनाना है, तो अभी साबूदाना की फटाफट खिचड़ी बन जाएगी और बाकी जो भाखरी बनानी है बस, तो वही काम बाकी है। तो आप फटाफट आज जल्दी काम खत्म करते हो और जल्दी रेडी हो जाते हो और आप सबको भी आराम से दिखाते कि हमारा पूरा गेटअप कैसा होता है। आज तो चनिया-चोली પહેરો ને. ગીત છે ને, મારી ચણિયા છોડી રે રે તારી ચણિયા ચોળી રે. તારી ચણિયા છોડી મારી ને. હા
તો આજે હું તમને ગીત ગાઈશ, એ તારી ચણિયા ચોલી રે, એમ કહીશ તમને. હા, તો મમ્મી અહીંયા ચા બનાવે છે. ચલો ચા પીવા બધા આવી જાઓ બધા ચા પીવા. આવો. હા, તો અમારે બસ હવે થોડો નાસ્તો કરી લઈએ અને ફટાફટથી કામે લાગી જઈએ એટલે બધું જલ્દી પતી અને જલ્દી ફ્રી થઈ જાય. પછી થોડીક વાર પછી મતલબ થોડો ટાઈમ મળે, નીચે જઈએ ને થોડો ફોટોઝ ને બધું લેવા માટે ટાઈમ જોઈએ, કારણ કે મેકઅપ કરતા બી થોડું ટાઈમ નીકળી જાય અને પછી આરતી પણ છે, તેની માટે આજે જલ્દી જવું પડશે, નકર તમે થોડું લેટ તૈયાર થઈને મતલબ આરામથી તૈયાર થતા તો પણ બરાબર પહોંચી જતા હતા. પણ આજે થોડું જલ્દી તૈયાર થઈને બધું ફટાફટ કામ ખતમ કરીને તમને થોડીક વારમાં જ પાછા મળીએ. शाम के 7 और यहाँ पे हमारा खाना वाना एकदम मस्त से रेडी होके हो चुका है. सारा खाना हो गया बन के, भाकरी भी बन चुकी, साबुदाना की खिचड़ी भी बन चुकी है, तो एकदम मस्त फ्री हो चुके हैं. तो अभी आरती करनी है, क्योंकि अभी आरती का टाइम भी हो गया, तो फटाफट से आरती कर लेते हैं. फिर नीचे भी तो आरती है, तो वहाँ भी जाना है, तो अभी आरती कर लेंगे और एकदम मस्त फ्री है. अभी मेरे को चना चोली भी लेने जाना है, तो वो चना चोली लाते हैं, रेडी होते हैं एकदम मस्त आप सबको भी दिखा देती कैसे रेडी होते हैं. तो आइए चलिए पहले सबसे पहले आरती कर लेते हैं माता जी की. हम लोग यहाँ पे नीचे आरती करने जा रहे हैं, क्योंकि नीचे की आज हमारी बिल्डिंग की आरती है, तो आरती की थाली रेडी हो चुकी है और हम लोग नीचे आरती करने जा रहे हैं. सब लोग नीचे आ ही चुके हैं, सब लोग आरती लेके अपनी आ चुके हैं, तो हम लोग भी नीचे पहुँचते फटाफट. तो यहाँ आंटी ने भी अपनी थाली रेडी कर ली है. અહીં આંટીની બી થાળી તૈયાર થઈ ગઈ મસ્ત. ફટાફટ નીચે જઈએ ને આપણે આરતી કરીએ. હા, આવીને પછી પટક ચણિયા ચોલી પહેરીને તૈયાર.
मस्त गरबा खेल के आ गए। आज 4th डे भी चला गया, अभी बस और 6 दिन ही बाकी रह गए हैं। तो बहुत एंजॉय करेंगे आगे आगे। आप सब भी हमारे ब्लॉग देखते रहिएगा क्योंकि बहुत आगे आगे मज़ा आने वाली है। अभी वैसे तो मज़ा आ ही रही है डेली, तो आगे आगे बहुत ज़्यादा होती है क्योंकि अभी स्टार्टिंग के डेज में तब थोड़ा, अभी तो ज़्यादा लोग इतने खेलने के लिए आ रहे, तो इतनी मज़ा आ रही है ना कि पूछो मत। तो अभी कल मिलेंगे नए ब्लॉग के साथ, तब तक के लिए बाय बाय, गुड नाइट, जय श्री कृष्ण, जय स्वामीनारायण। और हमारे ब्लॉग को लाइक, सब्सक्राइब, शेयर करना मत भूलना। बाय बाय।